સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પડ્યા। પોલીસે વિવિધ કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં કાર્યવાહી કરવામાં આવી હતી। માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. પટેલ સાહેબની દોરવણીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.વી. જાડેજા તથા સ્ટાફે હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓમાં ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ શાહ અને વિજય ડાયાભાઈ પાંચાલનો સમાવેશ થાય છે। અમે અહીંયા ગોત્રી પોલીસ ચોકી આવ્યા છે અને મારી જમીનની મેટર માટે અહીંયા આવ્યા છે। મારી જમીન હતી, હું પોતે દિલીપભાઈ ભગવાનદાસ સોની, મારી ગોત્રીમાં જમીન છે। એ જમીન અને હાલ અત્યારે તો હું અમેરિકા રહું છું, પણ મારા જમીનના પ્રોબ્લેમ માટે અત્યારે અહીંયા આવ્યો છું। એ જમીનમાં બોગસ બાનાખત કરી હતી। એ બાનાખત ટીનાભાઈ કરીને છે, ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ, એમને આ બાનાખત બોગસ ઊભું કરેલું, એટલે અમારે એનો દાવો ચાલતો હતો કોર્ટમાં। એટલે એ પછી બાનાખત કરેલું એને, એટલે અમે પછી એફએસએલમાં ગયેલું। એને એફએસએલમાં અહીંયાથી નીચલી કોર્ટમાંથી એને સ્ટે લીધો હાઈકોર્ટ જઈને, અને પછી હાઈકોર્ટથી એ સ્ટે હતી અને હાઈકોર્ટથી એવો ઓર્ડર થયો કે આ એફએસએલ કરું। એટલે એફએસએલ આવ્યું, એમાં એફએસએલમાં એવું લખાઈને આવ્યું કે ભાઈ આ બાનાખત ખોટું છે, એમાં સહી ખોટી થઈ ગઈ છે। એટલે પછી અમે અહીંયા ઘડીએ વડોદરાની કોર્ટમાં અહીંયા ઘડી આવી ગયા। પછી અમે આટલા દિવસ પછી અમે અત્યારે એની પોલીસ ચોકીમાં અમે અહીંયા કમિશનર પાસે અરજી કરી અને એની એફઆરઆઈ ફાડવા માટે અમે અત્યારે અહીંયા ઘડી આવ્યા છે, અને એફઆરઆઈ એની અત્યારે ફાડી છે। અને અહીંયા ઘડી જે એ પહેલેથી આ બધા ધંધા ખોટા કરે છે એવી રીતના બધું, એટલે અમને અહીંયા ઘડી એફઆરઆઈ ફાડીને અહીંયા ઘડી અમને ન્યાય આપે પોલીસ ત્યાંથી, બસ એટલા માટે અમે એફઆરઆઈ ફાડ્યા છે ને અમારે એફઆરઆઈ એમની અત્યારે ફાડી છે। અમારી જમીન ગોત્રીમાં હતી અને એ ગોત્રીજમાં સર્વે નંબર 292-93-49 છે, 92-93-31 છે। એ ગોત્રીજની અમારી જમીન છે। એ જમીનમાં અમારા પોતાના 3 ભાઈઓની સહિયારી મિલકત છે, અને એમાં આ બોગસ એને એવું બતાવ્યું કે ભાઈ આ દિલીપભાઈએ મને આટલી જગ્યા લખેલી છે એમના ભાગની, અમારો હણ હિસ્સો વેચાયેલો નથી, તો અમે કેવી રીતે લખ્યા લઈએ? તો એને આવી રીતના બોગસ કરીને આ કાગળિયા આવા ઊભા કર્યા, ખોટા દસ્તાવેજો બધા, એટલે એના આધારે પછી આ પુરાવો થયો, એટલે અમે અત્યારે આ એફઆરઆઈ એની ફાડવા માટે બરોડા આવ્યા છે અહીંયા। આ કૌભાંડ અમારું એમને આમ તો અમારે એને દાવો કરેલો એક 2013થી ચાલે છે। 2016માં પછી એને ઉપરથી મારી ઉપર મારી જમીન મારી મિલકત અને મારી ઉપરથી એફઆરઆઈ ફડાઈ, એટલે મેં હાઈકોર્ટથી સ્ટે લીધો, અને હાઈકોર્ટથી સ્ટે લઈને પછી હું આ અત્યારે ઇન્ડિયા આવ્યો, અને એની સામે અત્યારે મેં આ કાર્યવાહી કરી, એમાં એફએસએલ મોકલી, એમાં એફએસએલ અમારી ફેવર થયું, એટલે અત્યારે પછી અમે આ એની એફઆરઆઈ ફડાવવા માટે અહીંયા હાજર થયા છીએ ગોત્રી પોલીસ ચોકી। મિલકત તો હવે જૂની છે, એટલે પહેલાંની અમારી લીધેલી છે, એટલા માટે આટલી આ પ્રમાણે થયું છે। હે? હા, અમને એફઆરઆઈ જ્યારે મારી ફાડેલી ત્યારે મને અહીંયા ઉલ ભરતા હતા કે આવે એટલે પકડાઈ દઉં, રેડ કોર્નર નોટિસ કાઢી છે તારી, આમ છે તેમ છે, આવી રીતના મને ઉલ જબર બીજા માણસો હસ્તક ખબર પડતી હતી, એટલે આવું બધું કારસ્તાન કરેલા એને। મારું નામ દિલીપભાઈ ભગવાનદાસ સોની। અમે 3 ભાઈઓ છે, એમાં મારા વચેટભાઈ છે અતુલભાઈ, એ મૈયત થઈ ચૂક્યા છે, એમના વરસદારના નામો છે અમારી જમીનમાં। અમે 3 ભાઈઓની મિલકત છે, અને આમાં આવી રીતના ખોટું કાર્ય કર્યું છે, એટલે એમના એ ભૂપેન્દ્ર શાંતિલાલના શાહના એવા પહેલાં ઘણા ગુનાઓ થયેલા છે, અને એ ગુનાઓમાં એમના પાર્ટનરો છે બધાની જોડે આવા બધા ગુનાઓ કરેલા છે। તો અમે તો એટલા એ ગુના પોલીસ તપાસ કરે, અને એ બધું એનું જે કંઈ હોય એ પોલીસ અમને સાચો ન્યાય આપે, બસ અમે એટલા માટે આ કાર્યવાહી કરી છે પોલીસ ફરિયાદની।